તો ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે। સાથે જ પોલીસ ઇન્સ્પેક્ટર સામે કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યા છે। ફોર્મને પરત ખેંચવા માટે સાથે જ પીઆઈએ દબાણ કર્યાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો। કલોલ તાલુકા પંચાયતના કોંગ્રેસ ઉમેદવારો પર દબાણ કર્યાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે। મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરના આક્ષેપ, ઉમેદવારી પરત ખેંચાવવા માટે પીઆઈએ સત્તાનો દુરુપયોગ કર્યાનો આરોપ લગાવ્યો છે। ત્યારે કોંગ્રેસ દ્વારા ડેપ્યુટી કલેક્ટર અને ચૂંટણી પંચને આ બાબતે રજૂઆત કરાઈ છે। સાથે જ પોલીસ કે સાથે જ પીઆઈ મુશાર દ્વારા અમારા મોટી ભોણીના ઉમેદવાર ભાઈ શ્રી તાલુકા પંચાયતના નટુજી ઠાકોરને પોલીસ સ્ટેશનમાં બોલાવી અને ફોર્મ પાછું ખેંચવાની એમને સમજાવટ કરવામાં આવી હતી, તો ધમકી પણ આપવામાં આવી હતી। એવી જ રીતે આપણા વાંસદરા કલોલના અમારા ઉમેદવાર રાજુભાઈ, એમના ઘેર પર પોલીસની ગાડી ગઈ અને પોલીસે એવું કીધું કે તમને પીઆઈ સાહેબ મુશાર સાહેબ બોલાવે છે, મળવા આવો। એવી જ રીતે પોલીસ સ્ટેશનથી અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિભનજીને પણ ફોન ગયો હતો